નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેન્દ્ર લિબર્ટીના ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ડીવાયએસઓ નાયબ મામલતદાર સાંસ્કૃતિક વારસો એનું એક સ્ટ્રેટેજી લેક્ચર જોવા માટે જઈ રહ્યા છે. તેના અંતર્ગત કોર્સની ચર્ચા, વિગત 3 વર્ષોના પેપરની ચર્ચા અને છેલ્લા 2021માં લેવાયેલા પેપરનું સોલ્યુશન આ આજે આપણે જોવા માટે જઈ રહ્યા છે. તો ચાલો આપણે શરૂ કરીએ ડીવાયએસઓ નાયબ મામલતદાર સાંસ્કૃતિક વારસો સ્ટ્રેટેજી લેક્ચર. સાંસ્કૃતિક વારસાના કોર્સમાં ભારત તેના અંતર્ગત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેમાં કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય આ બધાનો સમાવેશ થાય છે. કળા સ્વરૂપોમાં મિત્રો ચિત્રકળા આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે. ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરામાં તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો, બોલી અને ભાષા આ ટોપિક આપણે કહી શકીએ. ગુજરાતની કળા અને કસબ એમાં ભરત કળા, ચિત્રકળા, બરાબર, ઓકે, સામાજિક રિવાજો વગેરે આવી શકે. આદિવાસી જનજીવન, એમના વિશેષ શબ્દો, રીતિ રિવાજો, વ્યવહારો એ લઈ શકીએ. તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, જોવાલાયક સ્થળો વગેરે આમાં આવે. બરાબર, તો આટલું જે છે ટોપિક એટલા આપણા ડીવાયએસઓના સાંસ્કૃતિક વારસાના ટોપિકમાં આટલામાંથી પ્રશ્નો આવતા હોય છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સાંસ્કૃતિક વારસાના પ્રશ્નોની સંખ્યા કેટલી છે આપણે જોઈએ તો 2018માં 34 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે, 2019માં 30 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે અને 2021માં 24 જેટલા પ્રશ્નો પૂછાયા છે. 2021માં બીજા પણ છે 3-4 પ્રશ્નો, પરંતુ એ હિસ્ટ્રી જોડે ઓવરલેપિંગ થાય છે એટલે આપણે એને પ્યોર 24 આ રીતે ગણીએ છીએ. બરાબર, ટોટલ આટલા પ્રશ્નો પૂછાયા છે. એટલે આમાં એવું નથી હોતું, પ્રશ્નોની વધઘટ થતી હોય છે અને ચોઈસ ફરી 30-35 પૂછાઈ શકે, એટલે એવરેજ આપણે 30 પ્રશ્નોની આપણે આમાં એવરેજ રાખી શકીએ. બરાબર, 30 પ્રશ્નો આમાં પૂછાતા હોય છે. 2018માં ધર્મના પ્રશ્નો 3 પૂછાયા, 19માં 1 પણ નહીં, 21માં 5 પૂછાયા. 2018માં શિલ્પ અને સ્થાપત્યના 6, 19માં 6 અને 21માં 5. સાહિત્યના 18માં 5 પૂછાયા છે, 19માં 7 અને 21માં 7. સંગીત નૃત્યના 18માં 6 છે, 19માં 7 પૂછાયા છે અને 21માં 3. આદિવાસી જનજીવન 2018માં 1 પ્રશ્ન પૂછાયો છે, 19 અને 21માં પૂછાયા નથી. બોલી અને ભાષાનું 18માં 1 છે, 19-21માં નથી. સંતો અને મહાનુભાવો 2018માં 2 છે, બરાબર, 19માં 3 છે, 21માં પૂછાયા નથી. કળા અને કસબના 18માં 2 છે, 19માં 3 છે, 21માં 2 છે. મેળા અને સામાજિક જીવન 18માં 3 પ્રશ્નો પૂછાયા છે, 2019માં 3 પૂછાયા છે, 21માં 2. જોવાલાયક સ્થળોના 18માં 5 પ્રશ્નો છે, 19માં 1 અને 21માં 1 પણ પૂછાયા નથી. પરંતુ આ ઓવરઓલ ટોપિક છે, એમાંથી પ્રશ્નો આવતા જ હોય છે, એટલે આટલો ટોપિક તો આપણને આવડવા જોઈએ. અને મિત્રો આ એક વાસ્ટ સબ્જેક્ટ છે, બરાબર, આમાં ઘણા બધા રેફરન્સ આપણને મળી શકે. તો ચાલે જ આપણે 2021નું પેપર સોલ્યુશન લઈએ છીએ. તો ડીવાયએસઓ નાયબ મામલતદાર પેપર સોલ્યુશન 2021. આ પેપર સોલ્યુશન તમને આજે અત્યારે જાહેરાતો પડી છે ડેપ્યુટી સેક્શન ઓફિસર નાયબ મામલતદારની, એમાં તમને સ્ટ્રેટેજી નિર્માણ કરવામાં હેલ્પ રહેશે કે કયા પ્રકારના પ્રશ્નો અને વિષયો પર વધારે ફોકસ કરવું જોઈએ. તો ચાલો જોઈએ પેપર સોલ્યુશન 2021. ખાલી જગ્યાએ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી મોનોથિઝમ સિદ્ધાંતોનું શિક્ષણ આપવા માટે વેદાંત કોલેજની સ્થાપના કરી. તો જો આપણે બ્રહ્મો સમાજની વાત કરીએ તો બ્રહ્મો સમાજની સ્થાપના 1814-15માં રાજારામ મોહન રાય અને તેમના ફ્રેન્ડ્સે ભેગા થઈને કરી. બરાબર, એટલે કે એ લોકોએ આત્મીય સભાની શરૂઆત કરી. અને આત્મીય સભાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો આત્મીય સભાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ભાઈ ઉદારવાદી અને કટ્ટરવાદી વચ્ચે સંતુલન સ્થાપવું, સમાજના તમામ વર્ગો વચ્ચે સંતુલન સ્થાપવું, એનો ઉદ્દેશ્ય હતો. અને એમણે આત્મીય સભાની સ્થાપના કરી, પરંતુ લોકો કરી ના શક્યા, એટલે 1819માં આત્મીય સભા સમાપ્ત થઈ ગઈ. હવે 1819માં આત્મીય સભા સમાપ્ત થઈ ગઈ, તો એ વખતે એમણે એક જ ઈશ્વર છે એ સિદ્ધાંતને ફેલાવવા માટે 1825માં વેદાંત કોલેજની સ્થાપના કરી. અને આ વેદાંત કોલેજની સ્થાપના ઉદારવાદીઓ કરી, જેના હેડ હતા રાજારામ મોહન રાય. તો આનો આન્સર આવશે રાજારામ મોહન રાય. બરાબર. ગાયત્રી મંત્ર નો ઉલ્લેખ કયા વેદમાં છે? તો 4 વેદોની વાત આપણે કરીએ તો ઋગ્વેદ સૌથી પ્રાચીન છે,
બરાબર. ઓકે, તેમાં 10 મંડળ છે. બરાબર. અને આ જે ઋગ્વેદ છે એમાં સૌ પ્રથમ આપણને ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. જે સૂર્ય ઉપાસનાનો મંત્ર છે એના ઋષિ છે વિશ્વામિત્ર. બરાબર. ઓકે, તો યાદ રાખજો. ખાલી જગ્યા વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશિલા જેવા મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો. બરાબર. તો નાલંદા અને વિક્રમશિલા આપણે લોકેશન જોઈએ તો ભારતના ઈસ્ટ તરફ આવે, ઉચ્ચ તરફ આવે. બરાબર. તો આ બધા નહીં આવે. ઈસ્ટ તરફ પાલ અને સૈન વંશ હતા. પાલ અને સેલ વંશ. આ પાલ અને સૈન વંશ જતા એમાં કેટલાક રાજાઓ બૌદ્ધ ધર્મના હતા અને કેટલાક રાજાઓ હિન્દુ ધર્મના હતા. તો બૌદ્ધ ધર્મના જે રાજાઓ હતા એમણે ખાસ કરીને આવા મહાન વિશ્વવિદ્યાલયોને આશ્રય આપ્યો હતો. તો પાલ વંશના રાજાઓ આવશે આમાં. બરાબર. ઓકે, નીચેના પૈકી કયા વિધાન સાચા અને સાચા છે? તો ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ કહેવામાં આવે છે. સિમ્પલ લોજિક વિચારો ખાલી. એમનો જન્મ શાક્ય વંશમાં થયો હતો એટલે શાક્ય મુનિ કહેવામાં આવે છે. ત્રિપિટક આ બૌદ્ધ ધર્મનું પવિત્ર ગ્રંથ છે. એમાં ગૌતમ બુદ્ધ સ્વયંનો ઉલ્લેખ કરે છે. તો બંને સાચું. તો એ અને બી બંને. આનો આન્સર હશે સી, એ અને બી બંને. બરાબર. મહાવીર સ્વામી બાબતે નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સાચા છે? તો મહાવીર સ્વામી જૈન ધર્મના સ્થાપક. જૈન ધર્મનું પ્રાચીન નામ અનાદિ અથવા નિગ્રંથ છે. અનાદિ અથવા નિગ્રંથ છે. મહાવીર સ્વામીએ પોતાના ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવા માટે જીન કહેવાયા અને તેમના અનુયાયીઓ જૈન કહેવાયા. એટલે જૈન શબ્દ એમના પછી આવ્યું. એક ક્ષત્રિય પરિવારમાં જન્મ્યા હતા, એ સાચી વાત છે. તેઓએ આપેલ બોધપાઠ આમાં નહીં આવે. બરાબર. ઓકે, એ આમાં નહીં આવે. કલ્પસૂત્ર આવશે એટલે આ નહીં આવે. એટલે ફક્ત એક. બરાબર. પક્ષીવિદ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ સૌરાષ્ટ્રના પંખીઓ માટે સુંદર અને જીવંત જણાતા પ્રાણીઓના અસંખ્ય ચિત્રો કોણે તૈયાર કર્યા? તો સોમાભાઈ શાહ. એ તૈયાર કરનારા કોણ છે? સોમાભાઈ શાહ ચિત્રકાર છે. ઓકે, જોડકા જોડો. હવે આ સાહિત્યનો પ્રશ્ન છે. આમાં તમે જાણો છો આમાં કોઈ કન્સેપ્ટ નથી. આમાં તમને ખબર હોવી જોઈએ. બરાબર, કે કયો પ્રશ્ન આ શું કહેવા માંગે છે. તો આ વાંચવું જ પડે. તો પૃથ્વી વલ્લભ કનૈયાલાલ મુનશી, ગંગોત્રી ઉમાશંકર જોશી, સ્નેહ મુદ્રા ગોવર્ધન ત્રિપાઠી, માટીનું ઘર વર્ષા અડાલજા. તો પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં બી. એટલે આમાં આન્સર આવશે ડી. બરાબર. ઓકે, તો કયું સાહિત્યનું સર્જન કોણે કર્યું છે એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. આ પ્યોર ગોખવાનો પ્રશ્ન છે. જોડકા જોડો. કાલિદાસ તો માલવિકાગ્નિમિત્રમ, શુદ્રક મુચ્છકટિકમ, વિશાખદ મુદ્રા રાક્ષસમ, ભારવી કિરાતાર્જુનિયમ. આમાં કેવું છે કે એ પણ આવડે ને તો આખો જોડકો સેટ થઈ જાય. બરાબર. ઓકે, તો 1, 2, 3 અને 4. પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં સી, ચોથામાં ડી. તમારો આન્સર એ આવશે. ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન પિરાણા પંથ, મહાદેવ પંથ, દાદુ પંથ. બરાબર. દાદુ પંથની મને થોડું આઈડિયા છે. આ દાદુ દયાળ સંત છે અને પિરાણા મુસ્લિમોનું એક તીર્થધામ છે આપણા અમદાવાદમાં. તો બટ ઓબ્વિયસ છે કે આ ત્રણ તો નહીં આવે. શાક્ત એટલે શક્તિને માનનારા, શૈવ એટલે શિવને, વૈષ્ણવ આ ત્રણ તો નહીં આવે. તો ઇસ્લામ. બરાબર, ઇસ્લામ ધર્મમાં આ ધર્મ કહેશે ઇસ્લામ આવશે. કેબી નિપજ થઈ પિંડ તણી ત્યારે તું ત્યાં નતો ધણી. કોની પંક્તિ છે? હવે આ જે છે ને બહુ ઊંચું તત્વજ્ઞાન છે. ગેબી નિપજ થઈ પિંડ તણી. પિંડ એટલે શરીર જ્યારે બન્યું ત્યારે તું ત્યાં નતો. તો નરસિંહ મહેતા તો કૃષ્ણની ભક્તિ કરી હતી એટલે એમની સાકાર ભક્તિ એટલે એમાં નહીં આવે. બરાબર. ઓકે, પ્રેમાનંદ તો આખ્યાનમાં આવે એટલે આમાં નહીં આવે. પ્રીતમ એક સાહિત્યકાર છે એટલે ભજનમાં હતા. અખો એક તત્વચિંતક હતા એટલે આન્સર આવશે અખો. બરાબર, અખાની પંક્તિ છે. બાઈ હરીરની વાવ સ્થળ નો પ્રશ્ન છે. જોવાલાયક સ્થળો તો ક્યાં આવી છે? અમદાવાદ. બરાબર. 52 ધ્વજના નામે ઓળખાતું જૈન મંદિર ક્યાં આવેલું છે? જોવાલાયક સ્થળ છે આ. તો આ આવેલું છે સરોત્રા, જિલ્લો બનાસકાંઠા. બરાબર. ખાલી જગ્યા સંપ્રદાયમાં મહાપ્રભુજીની બેઠકનું મહત્વ ધાર્મિક સ્થાન ગણાય છે. મહાપ્રભુજીની બેઠક, તો બેઠક ખાસ કરીને શૈવમાં ના આવે, શાક્તમાં ના આવે, જૈનમાં ના આવે, વૈષ્ણવમાં આવે. બરાબર, હવેલી વાળા વૈષ્ણવમાં. તો બેઠકો ઘણી બધી છે તો વૈષ્ણવ સંપ્રદાયમાં આવશે. તો મહાપ્રભુજી એટલે વલ્લભાચાર્ય. અંબાજી નજીક આવેલા કુંભારિયાના જૈન મંદિરો નીચેનામાંથી કયા વિધાન? તો અહીં સૌથી મોટું નેમિનાથનું છે. સાચું. તારંગાના જૈન દેવાલય જેવું છે, એ પણ સાચું. કેટલાક સ્તંભો આબુના વિમલ વસઈ, વિમલ મંત્રી બનાવ્યા હતા. અહીંયા વિમલ વસઈ ને લુણ વસઈ એવું આવે છે, એના જેવા છે. તો 3 એ 3 સાચું છે. તમારે આવશે 1, 2 અને 3.
ખાલી જગ્યા નૃત્યો ચાળો તરીકે ઓળખાય છે, તો ભવાય તો ના આવે, મેરાયો ના આવે, મેર નૃત્ય પણ નહીં આવે. તો ડાંગના આદિવાસી જે નૃત્ય કરે છે એ ચાળો નૃત્ય કહેવાય. એમાં પશુ પંખીનો ચાળો, ઠાકરિયા ચાળો, આવા અલગ અલગ પ્રકાર ચાળા આવે, એટલે સ્ટાઇલ, એ પ્રકારના સ્ટાઇલ કરવાના. બરાબર. સૌરાષ્ટ્રમાં કામળિયા નામની સાધુની કોમ શું વગાડે છે? તો તબલા તો નહીં આવે, અખાવચ પણ નહીં, ભૂંગળ તો ભવાઈમાં આવે. તો આ લોકો મંજીરા વાદનમાં સુવિખ્યાત છે. આનંદ પરમાનંદ સુવિખ્યાત શું હતા? તો સિદ્ધરાજ જયસિંહના શિલ્પીઓ નહીં, અડાલજની વાવના કારીગરો નહીં, પહેલવાનો નહીં. તો શું હતા? ચારણ કવિ. શું હતા? ચારણ કવિ. આમની એક સરસ હિસ્ટ્રી છે. આ પણ બહુ પ્યોર ફિલોસોફિક લોકો હતા. માણેક ઠારીનો મેળો ક્યાં થાય? તો માણેક ઠારીનો મેળો શરદ પૂનમે ડાકોર ખાતે થાય. એટલે ભગવાન કૃષ્ણનો મેળો. તો ડાકોરનો મેળો શરદ પૂનમનો શું કહેવાય? માણેક ઠારીનો મેળો. બરાબર. ખાલી જગ્યા સમુદાયમાં મુખ્યત્વે નાના ભાઈ ને મોટા ભાઈ એમ બે મુખ્ય વર્ગો છે. તો ભરવાડ આ સમાજ જીવનમાં આવશે, ભરવાડ સમુદાયમાં આવશે. નાના ભાઈ ને મોટા ભાઈ એમ મુખ્ય બે વર્ગો છે. પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે કલિકાલ સર્વજ્ઞ કોણ કહેવાયા? આર્યભટ્ટ નહીં, કાલિદાસ નહીં, રામાનુજ નહીં, હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ એમની પાછળ લાગે છે. કલિકાલ સર્વજ્ઞ સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરનાર. ઓકે. ગુજરાતમાં ચૌલુક્ય શૈલીના મંદિરોના તલ દર્શનમાં કયા મુખ્ય અંગો ધરાવે છે? તો પહેલું તો ગર્ભગૃહ આવશે, અંતરાલ જવાનો રસ્તો ગર્ભગૃહમાં, અને મંડપ ગર્ભગૃહની સામેનો ભાગ કે જ્યાં ભક્તો બેસે. 3 આવશે. એટલે આમાં 1, 2 અને 3. આમાં 3 આવશે. ખાલી જગ્યાનું વચન જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. તો રામાનંદ જે હતા, સ્વામી રામાનંદે આ આપ્યું છે. બરાબર. મીરાબાઈ નહીં આવે, દયારામ નહીં આવે, શામળ નહીં. શામળ સાહિત્યકાર છે, દયારામ ની ગરબીઓ પ્રખ્યાત છે. મીરાબાઈ તો એક રાજરાણી હતા. સ્વામી રામાનંદ, આમાં કોણ આવશે? સ્વામી રામાનંદ આવશે. યાદ રાખજો. તો એ વખતે દક્ષિણમાં અલવાર અને નયનાર નામના સંત સમૂહ હતા. અલવાર એટલે કૃષ્ણને માનનાર, નયનાર એટલે શિવને માનનાર. આમની પાસે ભક્તિનો પ્રવાહ લઈને આવ્યા રામાનુજાચાર્ય. આ રામાનુજાચાર્યના બે શિષ્યો હતા, નામદેવ અને રામાનંદ. આ રામાનંદ ઉત્તર પ્રદેશમાં. બરાબર. અને આ રામાનંદના શિષ્યો હતા કબીર અને સહજાનંદ સ્વામી. તો ધ્યાન રાખજો. તો રામાનંદ જે છે એ રામાનંદ આમાં આવશે, બીકોઝ એ વખતે જાતિપાતિના ભેદ વધારે હતા ઉત્તર ભારતમાં. ત્યારે આ રીતે એમણે આ વસ્તુ સમજાવી હતી. મારે શ્યામ રંગ સમીપે ન જાઉં. તો દયારામની ગરબીઓમાં આ છે, મારે શ્યામ રંગ સમીપે ન જાઉં. નરસિંહ મહેતાના તો પ્રભાતિયા છે, મીરાબાઈના તો ભક્તિપદો છે. બરાબર. દયારામની ગરબીઓમાં આ છે. રાજસ્થાની અને પહાડી શૈલીઓ. પહાડી શૈલી જ્યારે પણ આવે તો સમજી લેજો એ શેની હે? ચિત્રકળા માટે છે. કાંગડા શૈલી, બરાબર, બશોલી શૈલી, બધા એમાં આવે. એ ચિત્રકળા અંતર્ગત આવશે. તો મિત્રો આટલા પ્રશ્નો પૂછાયા છે અને તમે જોઈ રહ્યા છો લગભગ મેક્સિમમ પ્રશ્નો ફેક્ટ બેઝના વધારે છે. એટલે તમારે આ સ્ટ્રેટેજી એવી હોય કે મેક્સિમમ ફેક્ચ્યુઅલ ડેટા તમારે તૈયાર કરવો પડે. મેક્સિમમ ફેક્ટ તમને તમારા માટે કામના છે. હવે આ થઈ સ્ટ્રેટેજી, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે પાસ થવા માટે આપણને માર્ગદર્શનની જરૂર પડે અને તમારા માર્ગદર્શન માટે અમે છીએ ને. તો મિત્રો ડીવાયએસઓ પ્રિલિમ એક્ઝામ માટેની બેચ ઓફલાઈન અને ઓનલાઈન સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર. એમાં એડમિશન અત્યારે ચાલુ જ છે. વિશેષતાઓ તમે જોઈ રહ્યા છો: અનુભવી ફેકલ્ટીઝ, વિસ્તૃત સ્ટડી મટીરિયલ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિષયવાર ફૂલ ટેસ્ટ લેવાય છે, ફૂલ ટેસ્ટ, ડિફિકલ્ટી લેક્ચર્સ છે, રેગ્યુલર યુનિટ ટેસ્ટ છે, કરંટ અફેર્સના ટેસ્ટ છે, ઓલ ગુજરાત મોક ટેસ્ટનું પણ આયોજન થાય છે. અને ઓફલાઈનમાં એડમિશન લઈને ફ્રી ઓનલાઈન કોર્સ મળશે. તો આજે જ એડમિશન લો અને એડમિશન માટે સંપર્ક કરો 9909918648 8128381283 લિબર્ટી કેરિયર એકેડમી. તો મિત્રો સફળ થવા માટે પોતાનું જ્ઞાન પ્લસ માર્ગદર્શન આ બંને જરૂરી છે. તો આ બંને પ્રાપ્ત કરીને જલ્દીમાં જલ્દી સુવર્ણ તક પ્રાપ્ત કરી સફળ થાઓ એના માટે આજે જોડાઓ લિબર્ટી કેરિયર એકેડમી. થેન્ક યુ. આવજો.